સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચુવા ગામમાં રહેતા રમણભાઈ ભીખાભાઈ ચાવડા છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવતા હતા અને તેમને 2 વર્ષ અગાઉ ચુવા ગામના વાલાભાઈ ઠાકરસિંહભાઈ રબારી સાથે ઝઘડો થયેલો અને જે અંગે વાલાભાઈએ પોલીસ મથકે રમણભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તે બાબતે પોલીસે રમણભાઈ ચાવડાને અટક કરેલ અને એકાદ મહિના જેટલો સમય જેલમાં રહેલ હતા અને જેલમાં છૂટ્યા બાદ તેઓ જામીન પર છૂટ્યા હતા અને આ અંગે અદાવત રાખી અને અગાઉ વાલાભાઈ રબારીને મારવા બાબતે પોતાનો ઈરાદો પાર પાડવા તારીખ 21/8/2025ના રોજ સવારના 11 વાગ્યાના સમયે ચુવા ગામમાં રહેતા રતનસિંહ ઠાકરસિંહ રબારી તથા વાલાભાઈ ઠાકરસિંહ રબારી તથા નીલાભાઈ મેવાભાઈ રબારી તથા સુરેશભાઈ વણાભાઈ રબારીએ લાકડીઓ વડે રમણભાઈ ચાવડાને આડેધડ મરી જાય તેવી રીતે મારી અને શરીરે ગંભીર ઈજા કરતા તેમને સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે રમણભાઈને મૃત ઘોષિત કર્યા હતા. જ્યારે મૃતકનો પુત્ર પિતાની છત્રછાયા ગુમાવવાથી શોકમાં છે, જે અંગે મૃતકની બહેન ચંદ્રિકાબેન રાઠોડે નોંધાવેલી ફરિયાદ અનુસાર પોલીસે ઉપરોક્ત 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમારા બાના છોકરા ભાઈ જેની કર્ણપિત હત્યા થયેલી છે, બરાબર, એમને 108 મારફતે અમે થરાદ લઈ ગયેલા. થરાદથી ડૉક્ટરે ઇમરજન્સીમાં અમને 108 રેફરલમાં પાલનપુર રવાના કર્યા અને પાલનપુર જઈને ડૉક્ટરે મુજ જાહેર કરેલા, બરાબર. અને આ હત્યા 4 જણોએ કરેલી છે. એના માટે અમને કાનૂન ઉપર પૂરો વિશ્વાસ છે, બરાબર. જૂની અદાલતમાં થયેલું એ તો એના માટે અમે એવી કાનૂનને માહિતી કે એના ઘરમાં કોઈ છે નહીં પરિવારમાં, બરાબર, અને ન્યાય મળે એવી અમારી સમગ્ર કાનૂન ઉપર, મીડિયા ઉપર અને બધા ઉપર ભરોસો છે અને ગામ વતી પણ થોડો સપોર્ટ કરે એવી અમને અપેક્ષા છે. તાલુકાના ચુવા ગામે જે અમારા ભત્રીજાની એક હત્યા કરી નાખી છે, તેની નમ્ર વિનંતી છે કે અમને પૂરો સંપૂર્ણ ન્યાય અપાવે, એ જ અમારી માંગ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના દ્વારકાધીશ ગેસ્ટ હાઉસ ખાતે થરાદ વેપારી મહામંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહામંડળના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. નંદુભાઈ મહેશ્વરીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. મહામંડળમાં 4 ઉપપ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. માર્કેટયાર્ડના ભાણજીભાઈ પટેલ, વસંતભાઈ ત્રિવેદી, વરદાજી રાજપૂત અને પ્રકાશભાઈ સોનીએ આ જવાબદારી સોંપવામાં આવી છે. કનકસિંહ રાજપૂતને કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યો છે. મંત્રી તરીકે રણછોડભાઈ જોશી, સહમંત્રી તરીકે બરકતભાઈ રાવમા અને કોષાધ્યક્ષ તરીકે રમેશભાઈ ભણસાળીની નિયુક્તિ કરવામાં આવી છે. કારોબારી સમિતિમાં 14 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. આમાં શંકરભાઈ પ્રજાપતિ, હેતલભાઈ સોની, દિનેશભાઈ સોની, મનસુખભાઈ રાઠોડ, દિનેશભાઈ નાઈક, નરેશભાઈ રાજપૂત, શંભુભાઈ ભાટ, દુર્જનસિંહજી, હર્ષંગભાઈ મકવાણા, રફીકભાઈ મેમણ, તેજસભાઈ સોની, દિનેશભાઈ સનીવાળા, જીવરામભાઈ મહારાજ અને નીતિનભાઈ કંસારાનો સમાવેશ થાય છે. નવનિયુક્ત હોદ્દેદારોએ વેપારીઓના હિતમાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેઓ થરાદના વેપાર જગતને નવી દિશા આપવા માટે કટિબદ્ધ છે. મહેશ્વરી થરાદ વેપારી એસોસિએશનનો કરિયાણાનો પ્રમુખ હતો અને અમારી એસોસિએશન તમામ એસોસિએશનો જે હતી એ સાથે કાલે મળીને અમને પ્રમુખ બનાવ્યો અને મને અભિનંદન આપ્યા અને અમે પણ બધી ટોટલ અમારી કારોબારી બનાવી અને એ દ્વારકાધીશ રેસ્ટોરન્ટની અંદર અમે મિટિંગ રાખવામાં આવી હતી અને એને તમામ શુભેચ્છાએ મેં આપી, મને પણ આપી. હું કાયમી વેપારીઓ સાથે અડધી રાતે તૈયાર અને આજે બી તૈયાર. જ્યારે કોઈ પણ વેપારીની મુશ્કેલી પડશે તો હું સાથ સહકાર આપીશ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખોડા ગામમાં હિંસક ઘટના સામે આવી છે. કૈલાસબેન ગોહિલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પાંચાભાઈ પટેલના ખેતરમાં બાજરી વાવી રહ્યા હતા, ત્યારે તેમના જેઠ જગાભાઈ, ભમરાભાઈ, ખેતાભાઈ અને દિવાળીબેન ગોહિલ ત્યાં આવ્યા હતા. આરોપીઓએ કૈલાસબેનને ગાળો આપી અને લાકડીઓથી માર્યો. તેમને ઘસડીને રસ્તા પર લઈ ગયા હતા. કૈલાસબેનની બૂમો સાંભળી તેમના પતિ ગણપતભાઈ અને હરેશભાઈ પિકઅપ ડાલો લઈને
મદદે આવ્યા હતા. બચાવ કરવા જતાં કૈલાસબેનના પતિને પણ માર પડ્યો હતો. ત્યારબાદ પેપીબેન, દરિયાબેન અને એવલબેન પણ ત્યાં આવી અને બંનેને માર માર્યો હતો. આરોપીઓએ પિકઅપ ડાલાનો આગળનો કાચ તોડી નાખ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનામાં કૈલાસબેનની કાનની બુટ્ટી અને સોનાની ચેન ખોવાઈ ગઈ છે. ઈજાગ્રસ્ત દંપતીને 108 એમ્બ્યુલન્સ મારફતે થરાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જગાભાઈ, ભમરાભાઈ, ખેતાભાઈ, દિવાળીબેન અને પેપીબેન, દરિયાબેન અને એવલબેન ગોહિલના સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કે પહેલી મન માર ધોકે આવે, પછી માથે ખેતો પડ્યો મારવા, પછી ભમરો પડ્યો, પછી ખેતરમાં તોડીને બાળને લાવી, પછી દિવાળી મારા પગામાંથી બુટિયો કંઠી લીધો અને પછી ચારે ભાઈઓ માથે પડી પેપી, દરિયા અને એવા ઓ ચારે પડી. પછી પાછા આદમી પડ્યા માથે રોડને મારીને ટોંગા કરીને લઈને દો ઘરે રોડને બરો મસો. પછી ઘરે લઈને અડ્યા 2-4 દૂધવાળા કળબી માથે પડ્યા છોડાવી. મેં કીધું બાપસી મને છોડાવો તો કે નહીં છોડી રોડને વીરથી મારવી પડી. એવી રીતે મને મારે નાખી લુગડે મારો લીધો. વગર લુગડે દોડી બોમ્બ મેં આવી ગઈ. કેમ માર્યા હતા? કઈ બાબતમાં માર્યા હતા? બાબતને બસ હું ઝાડકા મશીન ચાલુ કરવા જીતી અને બાબતે મને મારી ગઈ. ખેતરમાં આવે ને કયા ભાઈ હતા? ગગોભાઈ પહેલો અવલ મેં ગગો મારવા આવ્યો, પછી ઝાડકા ફૂડી ખેતો પડ્યો, પછી ભમરો પડ્યો અને પછી મને ખૂબ મારી બોલ ખેતરમાંથી તોડીને બહાર લાવી. મારું નામ કૈલાસબેન. હું નરપતભાઈ કોટનો રહેવાસી હું. મારી બહેનને અને મારા બનેવીને ઈવરે ભાઈઓ માર્યા ખૂબ. મારા બનેવીને લગાડ્યું હોય બોલી શકતા હે નહીં અને ઈવરે ખૂબ માર્યા ટોટલ માર. અને પછી ઈવરે ફરિયાદ કરીએ તો ઈવરે પક્ષમાં હે જે પોલીસવાળા જો ફરિયાદ સુનવાઈ કોઈ કરતા નહીં. અમે જે લખાવો એ ઉલટું જ લખે. ઈવરા પક્ષથી અમારા જે કહો તમે કહો કે હું મારે ધાક ધમકી કરે કે હું મારા હિસાબથી જ લખીશ. એ ખોડાના વતની છે અને ખોડા રહે છે. ખોડા ગામમાં જ એને પાવેલું છે પટેલનું ખેતર. એ ખેતર મેં ઝાટકો ચાલુ કરવા મારી બેન ગઈ હતી. એ વખતે મારી બેનને અહીંયા મારીએ. પોલીસ ફરિયાદ તો થઈ છે પણ પોલીસની કોઈ કાર્યવાહી નહીં થતી. બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના મોતીસરી ગામમાં ગોગા મહારાજના મંદિરમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી હતી. ગામ લોકોના જણાવ્યા મુજબ તારીખ 18 ઓગસ્ટની રાત્રે અજાણા શખ્સોએ મંદિરના દરવાજાનો તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મંદિરમાં રહેલી ગોગા મહારાજની 2 મોતી તથા 6 નાની ચાંદીની મૂર્તિઓ, નાના મોટા 20 ચાંદીના છત્તર, કુલ આશરે 4 કિલો ચાંદી કિંમત રૂપિયા 1,75,000 અને એક સોનાનું છત્તર કિંમત રૂપિયા 15,000 મળી કુલ રૂપિયા 1,90,000નો મુદ્દામાલ ચોરી કરી લીધો હતો. આ અંગે મોતીસરી ગામના રામાજી વાલાજી ઠાકોરે બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 19 ઓગસ્ટે ફરિયાદ નોંધી પીઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સહિતની ટીમોને તાત્કાલિક તપાસ માટે ઘટના સ્થળે બોલાવી હતી. હાલમાં પોલીસે તસ્કરોની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં બાબર તાલુકાના ખારા અને કુવાડા ગામે આવેલા ગોગા મહારાજના મંદિરોમાં પણ ચોરીના બનાવ સામે આવ્યા હતા. ત્યારે ફરી એકવાર મોતીસરી ગામમાં ચોરી થવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાવનગઢા ગોગા બાપાએ ચોરી થયેલ રવિવાર રાત્રે અબાઉટ 4 થી 4.5 કિલો જેટલી ચાંદી છે. 2 મૂર્તિઓ મોટી અને 2 મોટી નાની મોટી થઈ અને મૂર્તિઓ મિનિમમ 4 થી 4.5 કિલો જેટલું ચાંદી હશે. એમાં એક નાનું ચત્તર સોનાનું બી હતું અને અમે લોકોએ બધા ગામઠા ભેગા થઈ અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધ કરાયેલ છે. ગુજરાત સરકારે રાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન માટે ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કર્યું છે. આ પ્રતિયોગિતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સિવાયના 29 જિલ્લા મથકોમાં યોજાશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર પ્રતિયોગિતામાં પ્રથમ વિજેતાને ₹5 લાખ, બીજા ક્રમાંકને ₹3 લાખ અને ત્રીજા ક્રમાંકને ₹1.50 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય 5 પંડાલોને ₹1 લાખનું પ્રોત્સાહન ઇનામ મળશે. પર્યાવરણના જતન માટે માટીનું મૂર્તિના ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવશે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. પંડાલોનું મૂલ્યાંકન મંડપ શણગાર અને સામાજિક સંદેશ પર્યાવરણ અનુકૂળ મૂર્તિ, ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમના આધારે કરવામાં આવશે. ભાગ લેવા ઈચ્છતા આયોજકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી પાલનપુરમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે. વધુમાં માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશ સોનીનો સંપર્ક કરી શકાય છે તેમ જણાવાયું છે. આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ મંડપોની સ્થાપના સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી થવાની છે. આપણી સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકાર દ્વારા પણ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા
2025નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ છે તેમને રૂપિયા 5 લાખ, દ્વિતીય ક્રમે આવનારને રૂપિયા 3 લાખ, તૃતીય ક્રમે આવનારને રૂપિયા 1.5 લાખ તથા અન્ય 5 ક્રમોને રૂપિયા 1 લાખનું પ્રોત્સાહક ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે. તો બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ મંડપ, ગણેશ પંડાલના આયોજકોને નમ્ર વિનંતી છે કે આપણે સૌ આ જે યોજના છે એમાં સહભાગિતા કરીએ. સાથોસાથ પ્લાસ્ટર ઓફ પેરિસની જે ગણેશજીની મૂર્તિ છે એનો ઉપયોગ ન કરતા ધાર્મિક ઉજવણીની સાથે પર્યાવરણનું પણ જતન થાય તેના માટે માટીની જે મૂર્તિ છે તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ. સાથોસાથ આ પ્રતિયોગિતામાં વિજેતા થવા માટે મંડપનો શણગાર, મંડપનું સ્થળ, સામાજિક સંદેશ, ઓપરેશન સિંદૂર, દેશભક્તિ, સ્વદેશી અપનાવો જેવી થીમને પણ પ્રાધાન્યતા આપવાની છે. તો આ થીમ ઉપર પણ આપણા જે ગણેશ પંડાલ છે તેનું આયોજન થાય તેવી સર્વે ગણેશ પંડાલ આયોજકોને નમ્ર વિનંતી છે. અમદાવાદના ખોખરામાં આવેલ 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે 7th ડે સ્કૂલ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ફરિયાદ નોંધવા માટે કોર્ટ સમક્ષ મંજૂરી માગી છે. સ્કૂલની બેદરકારી અંગે ક્રાઇમ બ્રાન્ચ સ્કૂલને આરોપી બનાવશે. ઘાયલ વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલ ન પહોંચ્યાનો આરોપ સ્કૂલ પર લાગ્યો છે. તો બીજી તરફ મણિનગર, ઈશનપુર વિસ્તારની મોટાભાગની શાળાઓ આજે પણ બંધ છે. 7th ડે સ્કૂલના ઘટનાના વિરોધમાં ગઈકાલે શાળાઓ બંધ રહી હતી અને આજે એટલે કે બીજા દિવસે પણ શાળાઓ વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે બંધ રહી હતી. અયોધ્યામાં રામલલા બિરાજમાન થયા બાદ તેવી જ મૂર્તિની માંગ દેશભરમાં થઈ રહી છે. ત્યારે સુરતમાં જ અયોધ્યા સ્થિત રામ મંદિરમાં બિરાજમાન રામલલા અને રામ દરબારના આભૂષણો પણ બનાવવામાં આવ્યા હતા. હવે સુરતમાં જ આવી જ એક મૂર્તિ બનાવવામાં આવી છે, જે ગુજરાત બહારની એક વ્યક્તિને ઓર્ડર આપ્યો છે. આ 5 કિલો વજનવાળી મૂર્તિને બનાવવામાં 144 દિવસ લાગ્યા છે. આ મૂર્તિમાં 4.120 ગ્રામ શુદ્ધ ચાંદી ઉપરાંત સોનાનો પણ ઉપયોગ કરાયો છે, જેની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયા થાય છે. અમે લોકોએ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ 5 ફૂટના શ્રી રામલાલા પ્યોર સિલ્વરમાં પહેલી વાર નિર્માણ કર્યા છે અને આની અંદર સ્પેશિયલ કારીગરી યુઝ કરવામાં આવી છે. ઇન્ડિયાના જે બેસ્ટ કારીગરી આપણે આર્ટિશિયન્સ બધા જે છે તેને આમાં યુઝ કર્યું છે, બનાવ્યું છે. અને આની અંદર સ્પેશિયલ મીનાકારી વર્ક કર્યો છે, ગોલ્ડ પણ યુઝ કરવામાં આવ્યું છે અને રોડિયમ પ્લેટિંગ પણ થયું છે. પ્લસ આની શાઇનિંગ કાયમ માટે લોંગ લાસ્ટિંગ વર્ષો વર્ષ સુધી આવીને આવી રહી તેના માટે સ્પેશિયલ આપણે લેકર પોલિશ પણ કરવામાં આવ્યું છે. 120 ગ્રામ પ્યોર ચાંદી યુઝ કર્યું છે આની અંદર. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ એટલે કે 22 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સાથે સાથે મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયામાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે હાલમાં 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, મોરબી, જામનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને येलो एलर्ट આપવામાં આવ્યું છે. तक 7 दिन का फोरकास्ट में हल्का से मध्यम बरसात राज्यों, गुजरात राज्यों का जो एंड जो यूनियन टेरिटरी है दीव दमन दादरा नगर हवेली के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में.
और वेरी हेवी रेनफॉल वार्निंग दोनों क्षेत्रों में दिया गया है। गुजरात रीजन में हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ अगले 7 दिन के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ के लिए आज हेवी रेनफॉल वार्निंग है आइसोलेटेड प्लेसेस में और येलो वार्निंग के साथ। और 23 से लेकर 28 अगस्त तक सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है 22 से लेकर 26 अगस्त तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए ही दिया गया है। आज हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहा है अरावली, माहिसागर, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और हेवी रेनफॉल का वार्निंग दिया गया है बनासकांठा, पाटन, मेहसाना, साबरकांठा, गांधीनगर, खेड़ा, पांचमहल, छोटा उदयपुर, डांग और नवसारी के लिए हेवी रेनफॉल वार्निंग है गुजरात रीजन में। सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है जामनगर, मोरबी और कच्छ के लिए आइसोलेटेड प्लेसेस में ये वार्निंग है। गुजरात रीजन में 23 अगस्त के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ साबरकांठा, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और हेवी रेनफॉल वार्निंग बनासकांठा, मेहसाना, गांधीनगर, अरावली, माहिसागर, देन डांग, तापी और सूरत के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और हेवी रेनफॉल राजकोट, पोरबंदर, अमरेली और भावनगर के लिए दिया गया है। आज फिशरमैन वार्निंग दिया गया है अगले 5 दिन के लिए 22 से लेकर 26 अगस्त तक। इसमें डे 1 में जो स्क्वेली वेदर विथ विंड स्पीड 40 to 50 किलोमीटर, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा। कल विंड स्पीड थोड़ा बढ़ेगी, मतलब 23 अगस्त के लिए विंड स्पीड 45 to 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में रहेगा। उसके बाद फिर विंड स्पीड कम होएगी 40 to 50 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा स्क्वेली वेदर के साथ। अभी आज पोर्ट वार्निंग इशू किया गया है, स्क्वेली वेदर रहेगा। और सिग्नल होस्ट जो किया गया है वो LCS 3 हमारा जो गुजरात क्षेत्र के तटीय क्षेत्रों में जो जितना भी पोर्ट है सबके लिए ये लागू है, ऑल पोर्ट्स ऑफ द गुजरात कोस्ट। अभी जो सिनोप्टिक सिस्टम्स है जो मानसून ट्रफ पास कर रहा है सूरतगढ़, रोहतक, फतेहगढ़, गया, दीघा, देन पूर्व दक्षिण पूर्व दिशा में उत्तर पूर्व बे ऑफ बंगाल तक। अपर एयर साइक्लोनिक सर्कुलेशन एक परसिस्ट कर रहा है पश्चिम राजस्थान एंड नेबरहुड एट 0.9 किलोमीटर। एक फ्रेश लो प्रेशर सिस्टम लाइकली टू फॉर्म उत्तर पश्चिम बे ऑफ बंगाल ऑफ ओडिशा एंड वेस्ट बंगाल कोस्ट के पास 25 अगस्त को एक्सपेक्टेड है। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज का जो पूर्वानुमान है हल्का से मध्यम वर्षा ठंडा शॉवर के साथ।